જાહેર જનતામાં આટલો ગુસ્સો, અને આ ગુસ્સો કેમ ના હોય? કારણ કે અમદાવાદમાં 8મા ધોરણમાં ભણતા વિધર્મી વિદ્યાર્થીએ 10મા ધોરણમાં ભણતા હિન્દુ વિદ્યાર્થી નયન સંતાણીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો. મણિનગરના 7 ડે સ્કૂલમાં આ ઘટનાએ એક પરિવારનો દીકરો છીનવી લીધો. ઈજાગ્રસ્ત નયનને તરત દવાખાને લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું, જેના પગલે બાળકના માતા પિતા અને પરિવારજનોએ શાળામાં જઈને પ્રિન્સિપલ સહિત કર્મચારીઓને માર માર્યો અને તોડફોડ પણ કરી. અને આ પછી સવારે 2000 થી વધુ લોકોનું ટોળું સ્કૂલની બહાર ભેગું થઈ ગયું હતું, જેમાં લોકોએ રસ્તા રોકી લીધા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાથે બેનરો ફાડ્યા, વાહનો તોડી નાખ્યા અને સ્કૂલની બસો અને બારીના કાચ પણ તોડી નાખ્યા. પણ સૌથી મોટો આઘાત તો સ્કૂલના કર્મચારીઓના વર્તનથી લાગે. લોકો પૂછે છે ત્યારે સ્ટાફનો ઠંડો જવાબ કે ખુશ થાવ, ફક્ત એક જ બાળક મર્યો છે.